હરણી તળાવ દુર્ઘટનામાં આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। 18 જાન્યુઆરીના રોજ હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે પોલીસે કોટિયા મેનેજમેન્ટના 18 ભાગીદારો અને કર્મીઓ સામે ફરિયાદ નોંધી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર પરેશ શાહનું નામ ફરિયાદમાં ન હોવાથી વિવાદ સર્જાયો હતો। જોકે બાદમાં ફરિયાદ નોંધાતા પરેશ શાહ ફરાર થઈ ગયો હતો, જેમાં પોલીસે ગોપાલ શાહ અને પરેશ શાહને ઝડપી પાડી આજે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રિમાન્ડ દરમિયાન પોલીસ પરેશ શાહના આર્થિક વ્યવહાર અને દસ્તાવેજોની તપાસ કરશે। જ્યારે ગોપાલ શાહ નિવૃત્ત ટીડીઓ છે, ત્યારે કોન્ટ્રાક્ટ મેળવવામાં ગોપાલ શાહનો શું રોલ છે અને કોણ તેની સાથે સંડોવાય છે તેની તપાસ થશે। મહત્વનું છે કે બચાવ પક્ષના વકીલોએ પરેશ શાહ અને ગોપાલ શાહ ફક્ત ઇન્વેસ્ટર હોવાનો બચાવ કર્યો હતો, પરંતુ સરકારી વકીલની ધારદાર દલીલોને પગલે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જૂનાગઢ એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ તેમજ પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવાનો મામલો સામે આવ્યો છે। તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રૂગા ડ્રાઈવના ખોટા મેસેજ ના આધારના લઈને ગેરકાયદેસર ખોટું રેકોર્ડ ઊભું કરીને સાચા તરીકે તેનો ઉપયોગ કરવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બેંક ખાતાને અનફ્રીઝ કરવા માટે ₹25 લાખની અરજદાર પાસેથી માંગણી કરવામાં આવી હતી તેવું સ્પષ્ટ જણાતા આઈજી રેન્જ નિલેશ જાડેજા દ્વારા સમગ્ર મામલા લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન આ સમગ્ર હકીકતો બહાર આવી હતી, જેમાં કેરળના અરજદાર પાસેથી બેંક એકાઉન્ટના અનફ્રીઝ કરવા માટેના પૈસા માંગ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। પીએસઆઈ મકવાણા સામે 302ની કલમ એટલે કે મર્ડરની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે એ જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ એસઓજીના જે છે અરવિંદ ગોહિલ તેમની સામે અને તરલ ભટ્ટ પીઆઈ છે તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવતા સમગ્ર મામલાને લઈને જૂનાગઢ પોલીસમાં ખળભળાટ મચી ગયો। રાજકોટ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે। 28 બુકીઓના 24 કરોડના વ્યવહારો ખુલ્યા છે। રાજકોટ શહેરમાંથી 2 દિવસ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે ભાંડાફોડ કરેલા મસ્ત મોટા ક્રિકેટ સટ્ટાની તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે। પ્રાથમિક તપાસમાં 2 માસ્ટર આઈડીમાંથી અધધ 24 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીટી ગોયલ સહિતની ટીમે ચોક્કસ માહિતીના પગલે એસ્ટોન ચોક પાસેથી સુકેટુ ભૂતા, હનુમાન મંડી પાસેથી ભાવેશ ખક્કર અને નવાગમ પાસેથી નિશાંત હરેશ જગ નામના બુકીને તેમની ઓફિસમાંથી ₹11.65 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા અને પકડાયેલા ત્રણેય બુકી કુખ્યાત બુકી રાકેશ ઉર્ફે રાખલો રાજદેવ, તેના મોટા ભાઈ નીરવ પોપટ પાસેથી cherrybetnight.com અને magicexchange.comની આઈડી મળી આવી હતી। રાજકોટ, અમરેલી, મોરબી, અંકલેશ્વર સહિતના શહેરોના ગ્રાહકોના નામ પોલીસ તપાસમાં ખુલ્યા છે, ત્યારે મુખ્ય આરોપી તેજસ રાજદેવ અને અન્ય 2 હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મુંબઈવાળા બાદ હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સંકેત આપ્યા છે કે ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે। લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપે ભરતી મેળાની શરૂઆત કરી દીધી છે। એક પછી એક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે। છેલ્લા 2 મહિનામાં જ 4 ધારાસભ્યોએ રાજીનામું આપી ચૂક્યા છે। આ તમામ ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતાઓ છે। ત્યારે ભાજપના સિનિયર નેતા નીતિન પટેલે ભાજપમાં શરૂ થયેલા ભરતી મેળાને લઈ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હજુ પણ મોટી સંખ્યામાં ભાજપમાં ભરતી કરાશે, હજુ પણ અન્ય પક્ષો તૂટવાના નીતિન પટેલે સંકેતો આપ્યા છે। તેમણે કહ્યું કે દરેક પક્ષના આગેવાનો પરિવર્તનથી ખુશ છે। ભાજપ 365 દિવસ કામ કરનાર અનેક એવા આગેવાનો જે સમાજને મદદ કરવા માટે તૈયાર છે, તેમને ભાજપમાં જોડાઈ શકે છે। વજુભાઈ વાળાએ કહ્યું હતું કે કોંગ્રેસના મૂળિયા ઉખડી જવાના છે અને હવે નીતિન પટેલના સંકેત પરથી લાગી રહ્યું છે કે અન્ય પક્ષના મોટા નેતાઓ પણ ભાજપ સાથે જોડાશે। સમાજમાં દીકરીઓની ઘટતી સંખ્યાને લઈને વિશ્વ ઉમિયા ધામના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે। કહ્યું છે કે દીકરીઓની સંખ્યા ઘટવાનું કારણ છે એક સંતાનનો ટ્રેન્ડ। સમાજમાં ઘટતી જતી દીકરીઓની સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે ફરી એકવાર સમાજમાં દીકરીઓની અછતને લઈને વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલને નિવેદન આપ્યું છે। સમાજની અંદર દીકરીઓનું જે ઘટતું જતું જે પ્રમાણ છે, જે સામાજિક અસમતુલાનું કારણ બની જાય, એટલે સામાજિક અસમતુલા ન બને એ માટે દીકરીઓના ઘટતા જતા પ્રમાણ માટે ચોક્કસ ચિંતા કરવી પડે અને આવનારા સમયની અંદર દીકરીઓમાં સમાજમાં એક જાગૃતિ લાવવી પડે કે ભ્રૂણ હત્યા ન થાય। એની સાથે સાથે એક બાળકનો જે ટ્રેન્ડ, ખતરનાક ટ્રેન્ડ જે શરૂ થયો છે, એ આ ટ્રેન્ડને પણ ક્યાંક ને ક્યાંક અટકાવવો પડશે, નહીતર દીકરીઓનું પ્રમાણ ઘટશે તો સામાજિક અસમતુલા વધશે। આરપી પટેલનું કહેવું છે કે દીકરીઓની ઘટ પાછળ એક સંતાનનો છે અને સમાજમાં રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવી જરૂરી છે। આરપી પટેલે કહ્યું કે સામાજિક સમતુલા જળવાઈ રહે તે માટે દીકરીઓની સંખ્યા જરૂરી છે જાળવવી અને તે માટે સરકારે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ। હરણી તળાવ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અચાનક ઊંઘમાંથી જાગી છે અને
રાત્રિ બજારની 31 દુકાનો બંધ કરી દેવાની નોટિસ આપી દીધી છે. હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત બાદ લોકો પાલિકા પર ફટકાર વરસાવી રહ્યા છે અને પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે બેબાકડી બનેલા પાલિકા સત્તાધીશોને બધે જ નિયમો દેખાવા લાગ્યા છે અને અચાનક કાર્ય વિભાગ રાત્રિ બજારના 31 વેપારીઓને નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે દુકાનની બહાર ખુરશી ટેબલ રાખવા નહીં, જેને લઈને દુકાનદારો રોષે ભરાયા છે અને તેઓ કહી રહ્યા છે કે પાલિકા દર મહિને એક દુકાન પાસે 36,000 ભાડું વસૂલે છે, એટલે કે દર વર્ષે 1.5 કરોડથી વધુની આવક રાત્રિ બજારથી થાય છે અને આટલા વર્ષોથી ચાલતું રાત્રિ બજાર અચાનક કેમ પાલિકાને દેખાયું તેવા સવાલ પૂછી રહ્યા છે. દુકાનદારોનું કહેવું છે કે રાત્રિ બજારમાં ટેબલો ન હોય તો ગ્રાહકો આવે જ નહીં અને આવક વગર દર મહિને ભાડું કેવી રીતે ભરવું તેવા સવાલ ઉભા થયા છે. દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. અલગ અલગ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. 75માં ગણતંત્ર દિવસની દેશભરમાં દબદબાભેર ઉજવણી થઈ રહી છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર પર્વની ઉજવણી કરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી, તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વર્ષા બંગલોએ ધ્વજવંદન કર્યું. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડની સલામી ઝીલી હતી. અલગ અલગ રાજ્યોમાં ધ્વજવંદનની સાથે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દિલ્હીના કર્તવ્ય પથ ઉપર અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવવામાં આવી, જેમાં ગુજરાતની ઝાંખીમાં કચ્છનું ધોરડો ગામ જોવા મળ્યું. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની દિલ્હીમાં ઉજવણી થઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હીના કર્તવ્ય પથ પર હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને વિરાસતના દર્શન થયા. કર્તવ્ય પથ પર પરેડમાં કુલ 26 ટેબ્લોની ઝાંખી દર્શાવાઈ, જેમાં 16 રાજ્યો, 9 વિવિધ મંત્રાલય, કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લો જોવા મળ્યા. દિલ્હીમાં પરેડમાં ગુજરાતનો ટેબ્લો રજૂ કરાયો. ગુજરાતની ઝાંખી ધોરડો ગામ પર આધારિત હતી. ધોરડો ગામની સમૃદ્ધિ અને ગુજરાતની ઓળખ ગરબાની ઝલક ઝાંખીમાં જોવા મળી. ધોરડો ગામને સરકારે હેરિટેજ ગામમાં સમાવેશ કર્યો. ત્યારથી ધોરડોમાં આવેલું સફેદ રણ દેશ વિદેશના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં, દૂર દૂરથી લોકો આવી રણોત્સવનો આનંદ માણી રહ્યા છે. તો આ સાથે જ કર્તવ્ય પથ ઉપર મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મેઘાલય, આંધ્રપ્રદેશની ઝાંખી પણ જોવા મળી હતી. તો સાથે જ વિકાસની હરણફાળ ભરી રહેલા એવા 9 વિવિધ ક્ષેત્રોની ઝાંખી પણ દર્શાવાઈ હતી. હાઈકોર્ટમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ચીફ જજ સુનિતા અગ્રવાલે પરેડની સલામી લીધી અને ધ્વજવંદન પણ કર્યું હતું. આજે 75માં સ્વતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું હતું. તેમજ હાઈકોર્ટમાં હેલ્થ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 કલાકે ચીફ જજ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કરીને પરેડને સલામી ઝીલી હતી. ત્યારબાદ તમામ જજ સહિત એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલે ગાંધી મૂર્તિને સૂતરની આંટી પહેરાવી હતી. બાદમાં ચીફ જજ સહિત અન્ય ન્યાયાધીશોએ હાઈકોર્ટ પરિસરમાં મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પહેલા બ્લડ ડોનર હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી બન્યા હતા. આ પ્રસંગે ચીફ જજ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતના સંવિધાનની વેલ્યુઝ જાળવવા કોર્ટ પૂરતા પ્રયત્નો કરે છે. હાઈકોર્ટના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તમામ જજ, ન્યાયિક અધિકારીઓ, વકીલો અને હાઈકોર્ટના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. શહેર પોલીસ કમિશનર GS મલિકે ધ્વજવંદન કરીને શહેરીજનોને શુભેચ્છા પાઠવી છે. અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર સહિત શહેરના અન્ય સિનિયર પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેરના 3 અને એક સિનિયર IPS ઓફિસરને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરાયું છે, જેના ભાગરૂપે તેમના અમદાવાદ પોલીસ દ્વારા પ્રશસ્તિ પત્ર પણ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે શહેર પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આગામી સમયમાં શહેરમાં ટ્રાફિકની જે વ્યવસ્થા છે તેમાં પણ મોટું પરિવર્તન આવશે અને કાયદો અને વ્યવસ્થા હજુ પણ સુદ્રઢ બનશે. પોલીસ જનતા માટે વધુ મદદરૂપ થાય તે માટે પોલીસ કમિશનર હંમેશા પોલીસ કર્મીઓને ટકોર અને શિખામણ આપતા હોય છે, ત્યારે આગામી દિવસોમાં આવા પ્રયત્નો વધુ થતા રહેશે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેરની અંદર પણ આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 75માં ગણતંત્ર દિવસની ઉજવણી સુરત શહેરમાં પણ કરવામાં આવી હતી. સુરતના અઠવા લાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે
ખાતે આ ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આયોજિત કાર્યક્રમમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આ પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા. સુરત શહેર પોલીસના જવાનો દ્વારા ગ્રાઉન્ડ પર પરેડ કરવામાં આવી હતી, જ્યાં ઘોડસવારી સહિત અન્ય ઝાંકીઓ પણ જોવા મળી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેર સાયબર દ્વારા પણ એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, ચેટબોટ, જે યુવાઓને યોગ્ય માર્ગદર્શન પણ આપશે. કોંગ્રેસ પક્ષ દ્વારા 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોંગ્રેસ કાર્યાલય પર કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓએ આઝાદી માટે કરેલ કાર્યોને યાદ કર્યા. આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે અને થીમ છે ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. અહીંયા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યું હતું. આ કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આઝાદી માટે કરેલ કાર્યોને યાદ કર્યા હતા. કોંગ્રેસ નેતાઓએ ગાંધીજી, ચાચા નહેરુ, બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા. આપણે સૌ ગૌરવપૂર્ણ કહી શકીએ કે દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ, ઉત્તમ લેખિત બંધારણ અગર કોઈ દેશ પાસે છે તો એ આપણા દેશ પાસે છે, હિન્દુસ્તાન પાસે છે. અને કોંગ્રેસી જન તરીકે આપણે ખૂબ ગૌરવ લઈ શકીએ કે આ બંધારણ ની લાગુ કરવાની તારીખ 26 જાન્યુઆરી એટલા માટે પસંદ કરવામાં આવી કારણ કે કોંગ્રેસ પાર્ટીએ 1929માં ડિસેમ્બર મહિનામાં લાહોર ખાતેની કોંગ્રેસની પોતાની એક મહાસભામાં એક ડિક્લેર કર્યું હતું. પદ્મ પુરસ્કારોની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં 132 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જેમાં 8 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેમણે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી હોય અને વિવિધ ક્ષેત્રોમાં વિશેષ કાર્ય કર્યું હોય. ત્યારે આજે ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલ સહિત 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડોક્ટર તેજસ પટેલ અને કુંદન વ્યાસને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. તો રઘુવીર ચૌધરી, યજદી ઇટાલિયા, હરીશ નાયક, દયાળ પરમાર, જગદીશ ત્રિવેદી અને કિરણ વ્યાસને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે. 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે તેની જાહેરાત કરવામાં આવે છે.